ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના 125માં જન્મ જયંતિ નિમિત્તે સ્મૃતિ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે સેવા કાર્યો સાથે ડભોઈ યુવા મોરચા અને વડોદરા યુવા મોરચાના માર્ગદર્શન હેઠળ ડભોઈ મહુડી ભાગોળ બહાર અર્બન હેલ્થ સેન્ટર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું। આ પ્રસંગે ડભોઈ યુવા મોરચા પ્રમુખ જય પટેલ, નીલભાઈ મહામંત્રી તેમજ શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે, મહામંત્રી વિજયભાઈ રબારી, અમિતભાઈ સોલંકી તેમજ યુવા મોરચા ટીમ અને સંગઠનની ટીમ ઉપસ્થિત રહી મોટી સંખ્યામાં રક્તદાન શિબિરમાં યુવકોએ રક્તદાન કર્યું હતું। આ રક્તદાન કેમ્પ દરમિયાન આશરે 100 યુનિટ રક્ત એકત્ર કર્યું હતું। આજ રોજ ડભોઈ નગર ખાતે વડોદરા જિલ્લા યુવા મોરચા દ્વારા ડભોઈ નગર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં યુવા મોરચાની ટીમ ઉત્સાહભેર ભાગ લીધો છે। આ જે કેમ્પ છે એ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના 125મી જન્મજયંતિ નિમિત્તે સ્મૃતિ પખવાડિયા અંતર્ગત આ આખા આપણા ગુજરાતમાં તેમજ દેશભરમાં આ પ્રકારના કેમ્પ કરવામાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા। અને આ મોરચામાં યુવાનો એક સેવાના ભાવથી જોડાય છે અને સેવારૂપી પોતાના બ્લડ આપી રહ્યા છે અને એ બ્લડથી કોઈ બીજી જિંદગી પણ બચી રહી છે એની એક સેવા ભારતીય જનતા પાર્ટીનો એક યુવા કાર્યકર્તા કરી રહ્યા છે। અંદાજે કેટલા યુનિટ બ્લડ ડોનેશન? અંદાજે અહીંયા 30 થી 40 યુનિટ બ્લડ હોવાના છે। શું નામ તમારું? શૈલેષસિંહ ભૂપતસિંહ સોલંકી, જિલ્લા યુવા મોરચા મહામંત્રી। જીડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ।